હાય ગાઈઝ, આજે આપણે ખારી બનાવીશું. અને ખારી છે ને બજારની અંદર કઈ રીતે થાય છે એ આપણને ખ્યાલ નથી હોતો, કારણ કે એમની અંદર ઘણી બધી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. પણ આપણે એકદમ સિમ્પલ 2-3 વસ્તુની સાથે જ તૈયાર કરીશું કે દરેક વ્યક્તિ આસાનીથી બનાવી શકે. તો એમના માટે એક બાઉલ ભરી મેંદો લીધો છે. એમની અંદર સ્વાદ અનુસાર નિમક અને 1 ચમચી જેટલું તેલ લેશું. અને તેલનું મોણ છે ને એકદમ પરફેક્ટ મિક્સ થવું જરૂરી છે. જો તેલનું મોણ બરાબર મિક્સ થયું નહીં હોય ને તો ખારી છે ને એકદમ ખસ્તા તૈયાર નહીં થાય. અને આપણે આ ખારી છે ને ફ્રાય કર્યા વગર તૈયાર કરવાની છે. તો મોણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ એમની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક છે એ તૈયાર કરવાની છે. વધારે પડતી હાર્ડ નહીં કરીએ અને બિલકુલ સોફ્ટ પણ નહીં કરીએ. 10 મિનિટ માટે આપણે એમને રેસ્ટ માટે રાખી દઈશું. અને ત્યારબાદ તેલથી એમને હળવી એવી આ રીતે મુઠ્ઠી વાળી 5 મિનિટની મહેનત જો અત્યારે કરવાની છે. આ રીતે એકદમ જ સારી રીતે એમને ટૂંપી લેવાનું છે. અને આપણી કણક છે ને એકદમ સરસ સોફ્ટ અને લચીલી થઈ જવી જોઈએ. અને બસ એ થઈ ગયા બાદ આપણે એમના લુવા તૈયાર કરીશું. તો મેં અત્યારે એમની અંદરથી 8 નંગ જેટલા લુવા છે એ તૈયાર કરી લીધા છે. હવે એમને સાઈડ પર રાખી એક બાઉલની અંદર 3 ચમચી જેટલો આપણે મેંદો લઈ લેશું. અને તેલ છે એ 3 ચમચી જેટલું એમની અંદર નાખી દઈશું. અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરવાનું કે મિક્સ થઈ ગયા બાદ એ કેવી રીતનું થવું જોઈએ. તો એકદમ આસાનીથી ચમચીમાંથી પડી જાય ને આ રીતે, બસ એટલું આપણે થવું જરૂરી છે. હવે એમને પણ સાઈડ પર રાખી દઈશું. અને અટામણ માટે મેંદો લીધો છે અને આપણે રોટલીઓ છે આમાંથી તૈયાર કરવાની છે. તો રોટલી છે ને શક્ય એટલી પાતળી કરીશું. તમારાથી જેટલી પાતળી થાય ને એટલી પાતળી કરવાની કોશિશ કરીશું. જેટલી તમારી રોટલી પાતળી હશે ને એટલી એમની પરતો સરસ ખુલેલી થશે અને સાથે સાથે એકદમ એ ખસ્તા તૈયાર થશે. જો વધારે જાડી રોટલી હશે ને તો શું થશે, ખાવામાં ચવડ પણ લાગશે અને ઘણી વખત એ સોફ્ટ પણ થઈ જતી હોય. તમે જોઈ શકો છો કે હાથ છે એકદમ આરપાર દેખાય છે, એટલી રોટલીઓ પાતળી વણવાની છે. તો આપણે બધી જ રોટલીઓ છે એ વણી લીધી છે. હવે એમાંથી એક રોટલી લેશું અને આપણે જે તેલ અને લોટવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું એ આપણે ઇક્વલી સ્પ્રેડ કરવાનું છે. કોઈ પાર્ટ છૂટી ન જાય એ રીતે આપણે તૈયાર કરવાનું છે. અને આપણે આ જ રીતે એક પફની રેસીપી એ તૈયાર કરી હતી. તમે કદાચ એ વિડીયો જોયો ન હોય ને તો ચેનલની મુલાકાત લઈ અને ચોક્કસથી એ વિડીયો પણ તમે વોચ કરજો. ખૂબ જ સરસ પફ છે તૈયાર થાય છે. હવે બધી જ રોટલીઓને આ રીતે અટામણ અને જે તેલવાળું મિશ્રણ છે, લોટ અને તેલવાળું મિશ્રણ લગાડતા જશું અને બધી રોટલીઓને એકબીજાની ઉપર રાખતા જશું. છેલ્લી રોટલી આ રીતે આવી ગઈ છે. અને એકદમ જો રોટલી કોઈ સહેજ નાની મોટી થઈ હોય તો આપણે ખેંચીને આ રીતે પહોંચાડી દેવાની છે. હવે એ થઈ ગયા બાદ આપણે નીચે અને ઉપર બંને સાઈડ લોટ છે એ સ્પ્રિંકલ કરી દઈશું, જેથી કરી વેલણમાં એ ચોટે નહીં. અને આપણે રોટલીને હળવી એવી જ એકદમ હળવા હાથથી આ કામ કરવાનું છે. જો અત્યારે ભૂલ કરી ગયા ને તો ખારીની પરતો બિલકુલ ખુલશે નહીં. એકદમ હળવા હાથની મદદથી જ આપણે એમને હળવે હળવે જ જેટલી મોટી થાય ને એટલી કરવાની કોશિશ કરીશું. બહુ વધારે આપણે એમને મોટી કરવાની જરૂર નથી. માત્ર હળવી એવી એકબીજાની સાથે ચોંટી જાય એટલું જ આપણે એમને પર વેલણ ફેરવશું. અને અત્યારે હું એમની અંદર જીરું છે એ ઉમેરું છું. જો તમારે જીરાવાળી ખારી ન કરવી હોય તો પ્લેન પણ કરી શકો છો. પણ જીરાનો ટેસ્ટ છે એમની અંદર સારો આવે છે. અને જીરું નાખ્યા બાદ પણ આપણે હળવે હળવે વેલણ મારી દઈશું. અને બસ એ તૈયાર થઈ ગયા બાદ આપણે જોઈ લઈએ કે આપણી રોટલી સરસ થઈ ગઈ છે, જીરું સરસ ચોંટી ગયું છે. તો બસ હવે એમને આપણે એમના પીસીસ કરવાના છે. તો લાંબી લાંબી સ્ટ્રીપ્સ છે આ રીતે તૈયાર કરીશું. પીસીસ છે તમારી અનુકૂળતા મુજબ, સ્ક્વેર પીસીસ છે, પોળા છે, લાંબા છે, જે રીતે કરવા હોય એ રીતે તમે કરી શકો છો. તો અત્યારે મેં એમની લાંબી લાંબી સ્ટ્રીપ્સ તૈયાર કરી વચ્ચે 2 ભાગ કરી દઈશું એટલે નાની મોટી સાઇઝની આપણી પાસે ખારીઓ છે એ તૈયાર થઈ જશે. અને હવે આપણે એમને બેક કરવાની છે. તો બેક કરવા માટે ઓવનનો ઉપયોગ કર્યો છે. ઓવનની અંદર વધારે સારું રિઝલ્ટ આવશે. કડાઈની અંદર કદાચ કરશો પણ ઓવન જેટલું સારું રિઝલ્ટ નહીં આવી શકે. તો તમારી પાસે શક્ય હોય, ઓવન હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. અને ફ્રાય કરવી હોય તો તમે ફ્રાય પણ કરી શકો છો. અત્યારે હું ઓવનની પ્લેટની અંદર ગોઠવી દઉં છું અને બધી જ આપણે ખારીને છે આ રીતે બેક કરી લેવાની છે. અને બેક કરી અને હું તમને બતાવું કે કઈ રીતે એ એમનું ટેક્સચર છે, ખારી કેવી સરસ મજાની તૈયાર થાય છે. તો અત્યારે શેકાય અને ખારી આવી ગઈ છે. પણ મેં તમને ટેમ્પરેચર ન બતાવ્યું. હું તમને આગળ ટેમ્પરેચર પણ બતાવી દઉં કઈ રીતે સેટ કરવાનું છે. જો ખાસ એમાં પણ આપણે કાળજી રાખવાની છે કે ટેમ્પરેચર ખારીનું કઈ રીતે સેટ કરીશું ઓવનની અંદર. અત્યારે તમે જોઈ શકો છો કે ખારીની અંદર ખૂબ જ સરસ એવા પડ છે એ દેખાય છે. આપણે તોડીને જોઈએ તો ખ્યાલ આવે. તો જુઓ તમે, દરેક પડ અંદર સુધી એકદમ સરસ ખુલેલું છે. તમે હળવો એવો હાથ પણ આ રીતે અડાડશો ને
તો પણ એમના બધા જ પડ છે ને એકદમ આસાનીથી ખુલી જાય છે અને અંદર સુધી ખૂબ જ સરસ એવી કૂક થઈ ગયેલી આપણી ખારી બની અને તૈયાર થઈ ગઈ છે. તો એ જ રીતે આપણે બીજી બેચ રેડી કરીશું અને હું તમને એમાં ટેમ્પરેચર બતાવીશ અને એમની પહેલાં આ બેક થયેલી ખારીને કોઈ પણ કાણાવાળું આ રીતનું વાસણ હોય ને એમાં ગોઠવીશું, જેથી કરી વરાળ છે એકદમ આરામથી નીકળી જાય અને અંદર સુધી ખસતા લાંબો ટાઈમ સુધી સરસ રહે. હવે આ ખારીને આપણે ઓવનની અંદર બેક કરવા માટે થઈ અને બીજી બેચ છે રેડી કરીએ અને ઓવનને આપણે પ્રીહીટ કરવાનું છે. જો કન્વેક્શન મોડની ઉપર 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે એ ઓવન છે એ પ્રીહીટ થઈ ચૂક્યું છે. હવે આપણે એમની અંદર આ રીતે પ્લેટ રાખી દઈશું અને હવે ટેમ્પરેચર સેટ કરવા માટે કન્વેક્શન મોડ ઉપર આપણે પહેલાં 180 ડિગ્રી છે ને ત્યાંથી આપણે એમને ચેન્જ કરી અને એમને હાઈ એટલે કે 200 ઉપર લઈ લેવાનું છે. 200 ઉપર આપણે એમને 10 મિનિટ માટે એમનું ટેમ્પરેચર છે એ સેટ કરવાનું છે. શરૂઆતની 10 મિનિટ એમને હાઈ ફ્લેમ ઉપર આ રીતે 200 ઉપર રાખીશું અને ત્યારબાદ આપણે એમને ટેમ્પરેચર છે એ ડાઉન કરવાનું છે. તો 10 મિનિટ માટે એમને સ્ટાર્ટ બટન આપી દઈશું અને 10 મિનિટ થઈ જાય ત્યારબાદ આ રીતે એન્ડ બતાવવા માંડે એમની અંદર. ત્યારબાદ વળી પાછું આપણે એમને કન્વેક્શન મોડ ઉપર જ કામ કરવાનું છે. તો કન્વેક્શન મોડની ઉપર આપણે જે ટેમ્પરેચર આપણી પાસે 200 હતું ત્યાં આપણે 180 કરી લેશું અને ટાઈમિંગ છે એ રાખી દઈએ. તો ટાઈમિંગની અંદર એલજીનું મારું છે એમની અંદર લગભગ 17 મિનિટની અંદર ખૂબ જ સરસ એમનું રિઝલ્ટ છે. તમે જોયું એ પ્રમાણેનું રિઝલ્ટ છે એ આવી જશે. તો 17 મિનિટ માટે આમને પણ બેક કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે ખારી છે ખૂબ જ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો હવે એમના પણ આપણે ટુકડા કરીને આમાં પણ જોઈ લઈએ કે આ ખારી છે એ કેવી બની છે. એ પણ ખૂબ જ સરસ બેક થઈ ગઈ છે અને એક વખત જ આપણે 2 બેચ થઈ હોય ને તો એક જ વખત આપણે એમને પ્રીહીટ કરવાનું છે ઓવનને. 2 વખત વારે કરવાની કોઈ જરૂરિયાત નથી. તો ખૂબ જ સરસ મજાની ખારી બની અને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.